કેમ છો મિત્રો? મંથન બ્લોગમાં તમારું સ્વાગત કરું છું. આગળ આપણે પહેલો પાર્ટ જોઈ ચૂક્યા છે. આજે બીજા પાર્ટમાં આગળ જોઈશું. સોમનાથથી દ્વારકા જવા માટે નીકળી ગયા, પણ એવી રસ્તામાં જ માધવપુર બીચ આવે છે. તો ચાલો તમને માધવપુર બીચ બતાવું. પછી આગળ દ્વારકા માટે નીકળી ગયા. દ્વારકાધીશનું મંદિર પણ દેખાવા લાગ્યું. દ્વારકા જઈને રૂમ શોધીને ફ્રેશ થઈને દર્શન માટે આવી ગયા. મંદિરમાં જવા માટે બે રસ્તા છે. એક આગળથી છે અને બીજો પાછળ, જે 56 સીડીઓ વાળો છે. મંદિરમાં મોબાઈલ એલાઉડ નથી, તો દર્શન કરીને આવી ગયા. પછી લાઇટ હાઉસ જોવા માટે ગયા અને રાતે ખૂબ જ સુંદર લાગતું હતું. બીજા દિવસે 26મી જાન્યુઆરી હતી, તો સવારે જલ્દી ઉઠી મંદિરના પરિસર પાસે આવી ગયા. સવારનો નજારો જોઈને તો ત્યાં કંઈ અલગ જ લાગતું હતું. આકાશમાં ભગવો રંગ છવાયેલો હતો. હવે આપણે મંદિરની પહેલી ધજા જે બદલવામાં આવશે એ જોશું.
26મી જાન્યુઆરી હતી, એટલે આજે ધજા પણ કેસરી, સફેદ અને લીલા રંગમાં હતી. બોલે દ્વારિકાધીશ કી, ભારત માતા કી. દર્શન કરવા માટે લાંબી લાઈનો લાગી હતી. ચાલો હવે તમને ભડકેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરાવો, જે દ્વારકાધીશ મંદિરથી થોડું જ આગળ છે. દરિયા કિનારે મહાદેવનું મંદિર ખૂબ જ સુંદર લાગતું હતું અને મંદિરનો આકાર શિવલિંગ જેવો હતો. ચાલો હવે તમને રુક્ષ્મણી માતાનું મંદિર બતાવો. તો ચાલો અહીં આપણો બ્લોગ પૂરો કરીએ છીએ. જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક અને કોમેન્ટ કરતા જજો અને ફ્રેન્ડ સાથે શેર કરતા જજો. અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તો મળીએ બીજા પાર્ટમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.